નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ ગઈકાલનો રવિવાર ફરીથી એકવાર ભારતીય ક્રિકેટ માટે સુવર્ણ બની ગયો। ગઈકાલે લગભગ 25 વર્ષ પછી મહિલા વર્લ્ડ કપમાં ટીમ ભારતીય ચેમ્પિયન બની અને 52 વર્ષના દુષ્કાળનો અંત આવીને 52 વર્ષ પછી ભારતે મહિલા વર્લ્ડ કપ જીતી લીધો। સાઉથ આફ્રિકાને 52 રને હરાવીને ભારતની મહિલા ટીમે દેશનું ગૌરવ વધાર્યું છે। બીજી તરફ ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી T20 ભારતે જીતીને શ્રેણી પણ સરભર કરી છે। આમ ગઈકાલેનો રવિવાર ક્રિકેટ માટે ભારતનો યાદગાર રવિવાર બન્યો રહ્યો। એની સ્મૃતિ સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। એકાદશીએ રાત્રે 12 વાગે શ્રીફળ વધેરીને પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર। 5 સંત અને અન્ય 40 ભાવિકોએ 13 કલાકમાં ગિરનારની પરિક્રમા કરી પૂર્ણ। જિલ્લાના તમામ 521 ગામોમાં નુકસાનીનો સર્વે પૂર્ણ હોવાનું જણાવતા જિલ્લા ખેતીવાડી અધિકારી નુકસાનનો અહેવાલ પારદર્શક રીતે રાજ્ય સરકારને મોકલાશે। શહેરમાં ઠેક ઠેકાણે ગઈકાલે ધામધૂમથી તુલસી વિવાહની થઈ ઉજવણી। ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સાથેના લગ્નોત્સવને જાનૈયા માંડવિયાઓએ માણ્યો અને પોલીસના કડક ચેકિંગ દરમિયાન 1 કરોડ 10 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે 4 શખ્સોની ધરપકડ, અન્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાન। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિસ્તારથી।
કારતક સુદ એકાદશીથી શરૂ થતી ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે કમોસમી વરસાદ અને જંગલના રસ્તાઓના ધોવાણને પગલે વહીવટી તંત્રએ રદ કરી છે. પરંતુ સંતોની લાગણી અને ભાવિકોની શ્રદ્ધાને ઠેસ ન પહોંચે તે માટે વહીવટી તંત્રએ કારતક સુદ એકાદશીથી પ્રતિકાત્મક પરિક્રમા કરવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે શનિવારે રાત્રે 12 કલાકે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, મહંત શેરનાથ બાપુ તેમજ મહંત રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુ, મેયર ધર્મેશ પોશિયા, શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયા, સ્થાયી સમિતિ ચેરમેન પલ્લવીબેન ઠાકર સહિતના અધિકારી પદાધિકારીઓએ પરિક્રમાના પ્રવેશ દ્વાર પાસે શ્રીફળ વધેરીને પરિક્રમાનો પ્રતિકાત્મક રીતે પ્રારંભ કરાયો હતો. બીજે દિવસે સવારે 5 કલાકે 5 સંતો અને અન્ય 40 ભાવિકોએ ગિરનારની પરિક્રમા શરૂ કરી હતી, જે લગભગ 13 કલાક બાદ પૂર્ણ કરવામાં આવી હતી. દરમિયાન જિલ્લા કલેક્ટરે આવતા વર્ષે આવું કોઈ કુદરતી વિઘ્ન નહીં આવે અને તમામ યાત્રિકોને સત્કારવા માટે વહીવટી તંત્ર સજ્જ રહેશે તેવું આશ્વાસન આપ્યું હતું. જ્યારે સંતોએ પણ વહીવટી તંત્રના નિર્ણયને આવકારીને જંગલના રસ્તામાં ખૂબ જ કાદવ કીચડ છે, ચીકાશ છે, જેથી કોઈ ભાવિકોને અન્ય રસ્તે પરિક્રમા ન કરવા માટે ભારપૂર્વક અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. દર વર્ષે કારતક સુદ 11થી દિવાળી સુધી આપણા ગિરનાર પંથકમાં ગિરનારી મહારાજની ફરતે 36 કિલોમીટરની પરિક્રમા થતી હોય છે. આ વખતે કુદરતી સંજોગો જે પેદા થયા છે, વરસાદની સ્થિતિ, અંદર કાદવ કીચડ અને રસ્તા સ્લીપરી થવાને કારણે લોકોની જે સુરક્ષા જોખમમાં મુકાય એવા સંજોગો પેદા થયા છે. અને આથી જ આ વખતે આપણે આ પરિક્રમા જે છે આ વર્ષ પૂરી પરિક્રમા માટે ન યોજવાનો નિર્ણય કરેલો છે. કાલ સવારે લિમિટેડ સાધુ સંતો સાથે એક પ્રતિકાત્મક રૂપે આ પરિક્રમા જે છે એની આપણી જે પરંપરા જળવાઈ રહે એ આશયથી કરવામાં આવશે. અત્યારે દર વર્ષની જેમ આપણે પૂજન વિધિ કરી છે, તમામ જે પરંપરાઓ છે એ જાળવી રાખી છે. લોકોની જે ધાર્મિક આસ્થા છે એનું રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સન્માન કરે છે, લોકોની લાગણીઓનું પણ સન્માન કરે છે. પરંતુ આ સંજોગવશાત આ વખતે આપણે આ પરિક્રમાના જે રસ્તાઓ છે એ લોકો માટે ખોલી નથી શક્યા, કે બદલ અમને પણ ખેદ છે. અને આશા રાખીએ કે આવતા વર્ષે ફરી પાછા જ્યારે સારું વાતાવરણ ત્યારે વહીવટી તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે ફરીથી ભાવિકોને આવકારવા માટે તત્પર છે. આજે ગિરનારની હર વર્ષ પરિક્રમા થાય છે, પણ આજે યોગાનુયોગ પ્રભુ એક વાવાઝોડા અને વરસાદના કારણે આજે પરિક્રમાનું જે આયોજન કરીએ એ નથી કરવામાં આવ્યું. એનું કારણ છે કે આમ પબ્લિકને અમારે જોવું પડે, બધી રીતે અમારે જોવું પડે. અને આજે કલેક્ટરશ્રી, કમિશનર સાહેબ, એસપી સાહેબ, ડીવાયએસપી સાહેબ, પ્રાંત અધિકારી અને જંગલ ખાતાના મેન સાહેબ પ્રભુ જોશી સાહેબ તેમજ સાધુ સંતોની હાજરીમાં આજે એક પરિક્રમાનું જે મુહૂર્ત કરવાનું હતું એ ખાલી આજે મુહૂર્ત જ અમે કર્યું છે. કે સવારના 5 સાધુ ખાલી પરિક્રમાના રૂટ ઉપર જે પરિક્રમાનું જે છે એ પરિક્રમા કરવા જશે અને સાંજે પાછા આવી અને ભવનાથ પાસે સંકલ્પ કરશે કે જે અમે 5 સાધુ પરિક્રમા કરવા ગયા છીએ અને જે પરિક્રમાર્થીઓ પરિક્રમા નથી કરી શક્યા એનું ફળ એમને મળે, એવું સાધુ સંતોએ આજે નિર્ણય કર્યો હતો. અને બીજું પ્રભુ, બીજી પબ્લિકને ખાસ પ્રભુ વિનંતી કરું છું કે જંગલની અંદર અતિ કાદવ અને કીચડ હોવાના કારણે પ્રભુ આ મોફૂક રાખેલી છે. તો અમને પ્રભુ જે તમે ધર્મનું માથું ભરવાના હતા પણ અમે તમને ના પાડી છે એ બદલ અમે ક્ષમા માંગીએ છીએ આપ શ્રી પાસે. લાભ પાંચમ પછી માત્ર સોરઠ સૌરાષ્ટ્રની પરંતુ ગુજરાતના અનેક પંથકોમાં કમોસમી માવઠા થયા, જેને પગલે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. આ બાબતનો સ્વીકાર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજે બપોર પછી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવ્યા હોવાનું સરકારી સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. ત્યારે બીજી તરફ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે કહ્યું કે જિલ્લાના 521 ગામમાં સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તેનો અહેવાલ આજને આજ રાજ્ય સરકારને પારદર્શક રીતે મોકલી આપવામાં આવશે.
નુકસાનીનો સર્વે રાજ્ય સરકાર સુધી પહોંચ્યા પછી સરકાર એની માર્ગદર્શિકા પ્રમાણે કૃષિ ધિરાણ કે કૃષિ સહાય જાહેર કરશે. જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે ખેતીવાડી શાખા દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેની વિગતો આપી હતી. હું જિલ્લા ખેતીવાડી અધિકારી જુનાગઢ જીગર ભટ્ટ આપને જણાવું કે હાલ ઓક્ટોબર માસમાં જે કમોસમી વરસાદ પડ્યો તેને કારણે જે કોઈ પાકમાં નુકસાન અને અસર થયેલી છે તેને લઈને અસરગ્રસ્ત વિસ્તારનો અમે રિપોર્ટ કરેલો, જેમાં તમામ તાલુકાના તમામ ગામો એટલે કે 521 ગામો આવરી લીધેલ હતા. ત્યારબાદ રાજ્ય કક્ષાએથી જે સૂચના મળી તેમાં તાત્કાલિક અમારી 85 સર્વે ટીમોને 9-10 તાલુકામાં ઉતારી અને 521 ગામોમાં તાત્કાલિક સર્વે અને પંચરોજકામની કામગીરી પૂર્ણ કરવાની સૂચના મળી. જે અન્વયે આજે અમે તમામ ગામોનો ટીમો દ્વારા મુલાકાત કરી, ગામ લોકો સાથે મિટિંગ કરી, તમામ ગામ લોકોની હાજરીમાં વાવેતર વિસ્તાર, એની સામે અસરગ્રસ્ત વિસ્તાર અને કેટલું નુકસાન થયેલું છે તે વિસ્તારનું આકલન કર્યું અને પંચરોજકામમાં એને ઉલ્લેખ કરી અને તમામે તમામ ગામનો સર્વે કામગીરી પૂર્ણ કરેલ છે. અત્યારે હાલ થોડું ઘણું 2-3 ગામો જે બાકી છે એ પણ હમણાં પૂર્ણ થઈ જશે. એટલે આજે એનો જે કંઈ રિપોર્ટ આવશે તાલુકામાંથી એ તમામનું આકલન કરી અને એનો રિપોર્ટ રાજ્ય સરકારશ્રીને આજે ને આજે સુપ્રત કરવામાં આવશે તેવું આપને માધ્યમથી હું જણાવી રહ્યો છું. જૂનાગઢનો ભવનાથનો સુપ્રસિદ્ધ ભારતી આશ્રમ ફરીથી એકવાર વિવાદમાં આવ્યો છે. અહીંના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ 2 દિવસ પહેલા રાત્રે 3:30 કલાકે ભારતી આશ્રમમાં એક લખાણ લખીને જંગલમાં ચાલ્યા ગયા, જેને કારણે સંતગણમાં ચિંતા વ્યાપી છે તો સેવકગણ અને જૂનાગઢના નાગરિકોમાં આ ઘટનાએ ચકચાર જગાવી છે. ભવનાથ પોલીસે આ નોટને આધારે તપાસ હાથ ધરી છે, જેમાં મહાદેવ ભારતી બાપુએ કહ્યું છે કે એમને કેટલાક સેવકો દ્વારા માનસિક રીતે ત્રાસ આપવામાં આવે છે. તેઓ ભારતી આશ્રમ છોડીને અન્ય જગ્યાએ જાય છે તો પણ ત્રાસ યથાવત રાખવામાં આવે છે. દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ અને ડોગ સ્કોડની મદદથી મહાદેવ ભારતી બાપુ ક્યાં છે તેની તપાસ આરંભી છે. દરમિયાન મોડી સાંજે તેઓ જટાશંકર પાસે હોઈ શકે તેવી વાત પણ વહેતી થઈ હતી ને રાત્રે ટ્રસ્ટીને ફોન આવ્યાની પણ વાત આવી છે. આમ છતાં આ બાબતે પોલીસ દ્વારા હજુ સુધી મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી. દર્શક મિત્રો, જૂનાગઢમાં ગઈકાલે કારતક સુદ એકાદશીએ ઠેક ઠેકાણે દેવ દિવાળીની પણ ધામધૂમથી ઉજવણી થઈ હતી. ભગવાનના લગ્નોત્સવ ક્યાં કેવી રીતે ઉજવાયા તેનો અહેવાલ જોઈએ આ વિરામ બાદ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. વિરામ બાદ આપનું સ્વાગત છે. કારતક સુદ એકાદશી, જેને પ્રબોધિની એકાદશી અથવા તો દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે, જે તુલસી વિવાહ માટે જાણીતી છે. ભગવાન 4 મહિના સુધી શયન કરીને આ દિવસે ઉઠે છે અને ત્યારે ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સાથે લગ્ન કરવામાં આવે છે. આ પ્રસંગને જૂનાગઢમાં ઘણી બધી જગ્યાએ ધર્મપ્રેમી ભાવકો દ્વારા રંગે ચંગે મનાવવામાં આવ્યો હતો. વૃંદાવન પાર્ટી પ્લોટ ખાતે જાણે કે સાચા લગ્ન હોય એ રીતે જાનૈયા માંડવિયાઓ તૈયાર થઈને આવ્યા હતા. માંડવિયાઓ દ્વારા જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું, સામૈયું કરવામાં આવ્યું ને ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને તુલસીના પ્રતિકાત્મક લગ્ન કરવામાં આવ્યા હતા. આ તકે બાળકોએ વેશભૂષા ધારણ કરીને ભગવાનનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે ભાવિકોએ સાચા વિષ્ણુ ભગવાનના દર્શન થતા હોય તેવી ભાવના સાથે લગ્નોત્સવ માણ્યો હતો. કડિયાવાડ સ્થિત હાટકેશ મહિલા મંડળના સંચાલિકા એવા નિર્મળાબેન ટાકે કહ્યું કે ભાવિકોનો ઉત્સાહ અને શ્રદ્ધા પણ ચરમ સીમાએ હતો અને જે રીતે આપણે માંડવા રોપીને સાચા લગ્ન કરીએ છીએ એવા જ માહોલમાં અમે તુલસી વિવાહની ઉજવણી કરી, જે ઠાકોરજીના આશીર્વાદ જ કરવા ઘટે. આ અમારું હાટકે તંબોલોમાં, આ અમારું હાટકેશ્વર મહિલા મંડળ ઠાકોરજીના લગ્ન ક્યારેક તુલસીમાં અમારા હોય, ક્યારેક અમે જાન લઈને જતા હોય. આજે ઠાકોરજીના 13મા લગ્નોત્સવ છે. વૃંદાવન ફાર્મ ખાતે મોલની સામે રાખેલું છે. જલારામ બાપાની કૃપાથી ભક્તો ખૂબ આવેલા છે. એને જોઈને અમે પણ ખૂબ રાજી છીએ અને ભગવાન સૌને સારા સારા કાર્ય કરાવે એવી મારી હાટકેશ્વર મહાદેવને પ્રાર્થના. અત્યારે અમારા વેવાઈ તરીકે જૂનાગઢના પ્રખ્યાત પંથીવાળા નટુભાઈ રસોયા જાન લઈને આવેલા છે. એક વખત અમે પણ જાન લઈને ગયા હતા અને જાન વાળા મારા વેવાઈ ખૂબ હોશીલા છે અને લગ્નોત્સવ બહુ જોરદાર છે. મારું નામ વિશાલ નટુભાઈ શાહ, રહેવાસી કેશોદ. અમે કેશોદથી ઠાકોરજીની જાન લઈને આવ્યા છીએ જૂનાગઢ વૃંદાવન પામે અને ઠાકોરજીના આનંદથી લગ્ન માણવાના છીએ અને મજા લેવાના છીએ બધાય. જય. તો જૂનાગઢના જૂના નાગરવાડામાં કચ્છી ફળિયા સ્થિત સાંઈ સુખધામ ખાતે પણ ગઈકાલે તુલસી વિવાહની ભવ્ય ઉજવણી થઈ હતી. અહીં 75 વર્ષ પહેલા સાંઈ બાબાની એક છબી પ્રસ્થાપિત કરવામાં આવી હતી, જેના અમૃત મહોત્સવની હાલ ઉજવણી ચાલે છે. જ્યારે
સાંઈબાબાની એક ભવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા વિધિને 25 વર્ષ થયા છે, જેનો સુવર્ણ જયંતિ મહોત્સવ ચાલે છે. મેહુલભાઈ વૈષ્ણવ અને ખેવનાબેન વૈષ્ણવ દ્વારા જાનૈયા તરીકે ધર્મેશભાઈ નાણાવટી અને રક્ષાબેન નાણાવટી સહિત જાનૈયાઓનું સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ ભૂદેવો દ્વારા વિધિ વિધાનપૂર્વક તુલસી વિવાહની ઉજવણી શરૂ થઈ હતી. અહીં નાગર સમાજની પરંપરા અનુસાર લગ્નમાં જે મંગળાષ્ટકનું ગાન કરવામાં આવે છે તે પણ બહેનો દ્વારા મંગળાષ્ટક રજૂ કરવામાં આવ્યું હતું. તુલસી વિવાહ પૂર્ણ થયા પછી નાણાવટી બ્રધર્સના સુરાવલી સંગીત વચ્ચે આ ધાર્મિક કાર્યક્રમ પૂર્ણ થયો ત્યારે સિનિયર એડવોકેટ હેમાબેન શુક્લે કહ્યું કે તુલસી વિવાહની એક અનોખી ધાર્મિક કથા છે, જેનું આબેહૂબ પ્રતિબિંબ જૂનાગઢમાં સાંઈસુખ ધામ ખાતે જોવા મળ્યું હતું. ધર્મેશભાઈને ઘેરથી નીકળેલો વરઘોડો વાજતે ગાજતે જ્યારે કચ્છી ફળિયા ખાતે આવી પહોંચ્યો ત્યારે ભાઈઓ બહેનોએ રાસ ગરબાની રમઝટ અને શોભાયાત્રામાં જોડાઈને આ પ્રસંગને ચાર ચાંદ લગાવી દીધા હતા. આજે તુલસી વિવાહનો ઉત્સવ સરસ રીતે મેહુલભાઈ વૈષ્ણવને આંગણે અને ખેવનાને આંગણે ઉજવાઈ રહ્યો છે. મેહુલભાઈ જે છે એ ને ખેવના દીકરીના માતા પિતા છે. નાણાવટી બ્રધર્સ ધર્મેશભાઈ નાણાવટીને રક્ષા એ પુત્રના માતા પિતા છે અને એ રીતે જાડી જાજેરી જાન આવી અને આનંદ મંગળથી ઉત્સવ ઉજવાયો છે. તુલસી વિવાહનું મહત્વ આપણે ત્યાં શાસ્ત્રોક્ત અને પુરાણોક્ત રીતે ખૂબ જ છે. તુલસી વિવાહનું મહત્વ આપણે ત્યાં શાસ્ત્રોક્ત અને પુરાણોક્ત રીતે ઘણું જ છે. આમ તો એવું છે કે અષાઢ સુદ 11 દેવશયની એકાદશીએ જે ભગવાન પોઢે છે ત્યારથી તે કારતક સુદ 11 દેવ પ્રબોધિની એકાદશી સુધી કોઈ ધાર્મિક કાર્ય થતા નથી, કારણ કે ભગવાન શેષશૈયામાં ક્ષીરસાગરમાં આરામ ફરમાવતા હોય છે. એટલા માટે એટલે આજથી દેવ પ્રબોધિની એકાદશીથી તમામ ધાર્મિક કાર્યો જે શરૂ થાય છે તેની શરૂઆત તુલસીજીના વિષ્ણુ ભગવાન એટલે કે શાલિગ્રામ સાથેના લગ્નથી થાય છે. એની પાછળની કથા આપણે સૌ જાણીએ છીએ કે તુલસીજી જે છે એ અસુર જરાસંઘના પત્ની હતા વૃંદા, અને એને જે શંકર ભગવાને વરદાન આપ્યું હતું એને લીધે એ બહુ બેફામ બની ગયા હતા અને એના વધ માટે જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે વૃંદા એટલા સતી હતા કે વૃંદાના સતીત્વનો ભંગ ન થાય ત્યાં સુધી આ જરાસંઘ મરે એમ નહોતો. એટલે વિષ્ણુ ભગવાને જરાસંઘનું રૂપ લઈ અને વૃંદાના સતીત્વનો ભંગ કર્યો. પરિણામે જે વૃંદાએ એમને શ્રાપ આપ્યો કે તમારે કાયમ હવે મારો પત્ની તરીકે સ્વીકાર કરવો પડશે, તમે મારી સાથે છળ કર્યું છે. માટે પછી વૃંદાને ખબર પડે છે કે આ વિષ્ણુ ભગવાન છે અને એટલે ભગવાન પણ એને વરદાન આપે છે કે શાલિગ્રામ સ્વરૂપે હું કાયમ તમારા ચરણમાં તમારા છોડની સાથે રહીશ અને વર્ષમાં એક વખત કાયમ માટે મારા તમારી સાથે લગ્ન થશે. એ રીતે આજે આપણે તુલસી વિવાહ વૈષ્ણવની એકાદશી આજે છે એ રીતે તુલસી વિવાહ ભવ્ય ધામધૂમથી ઉજવી રહ્યા છીએ. તો તુલસી વિવાહનો પ્રસંગ માત્ર ગરીબ કે મધ્યમ પરિવાર નથી મનાવતો, પરંતુ અતિ અમીર અને તવંગર લોકો હોય છે પણ તે પણ શ્રદ્ધાથી આ ઉત્સવની ઉજવણી કરે છે. ઉદાહરણ તરીકે ગઈકાલે ન્યૂ રાયજીબાગમાં બનાવવામાં આવેલ અક્ષર ઇમ્પિરિયલ ખાતે પણ તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી થઈ હતી. અહીં પણ જાનૈયા માંડવિયાઓનું સ્વાગત કરવામાં આવ્યું અને અદ્યતન પરિસરની અંદર જ્યારે ઠાકોરજીની જાન આવી ત્યારે અક્ષર ઇમ્પિરિયલના રહેવાસીઓએ પણ પુરુષોએ માથા ઉપર સાફો અને પરંપરાગત પોશાક, જ્યારે બહેનોએ પણ લગ્નસરામાં જે રીતે વેશ પરિધાન થતું હોય એવા વેશ પરિધાન સાથે ઠાકોરજીનું સ્વાગત કર્યું હતું. યતીનભાઈ કારિયાએ કહ્યું કે અહીં અક્ષર ઇમ્પિરિયલના રહેવાસીઓ ખૂબ જ ઉત્સાહથી તુલસી વિવાહની ઉજવણીમાં સહભાગી બન્યા, જ્યારે કેતનભાઈ રાજપરા અને અન્ય આગેવાનોએ આ ધર્મોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી. આજે અક્ષર ઇમ્પિરિયા ખાતે તુલસી વિવાહનો એક સરસ મજાનો ધાર્મિક પ્રસંગ ભવ્યતાથી ઉજવાઈ રહ્યો છે, જેમાં કન્યા પક્ષ તરફથી ધ્રુપિતાબેન અલ્પેશભાઈ ચાવડા પરિવાર અને વર પક્ષ તરફથી ભાવનાબેન બુદ્ધેશભાઈ પોપટ આ યજમાન
કરી રહ્યા છે અને અક્ષર ઇમ્પિરિયાના તમામ સદસ્યો ખૂબ સરસ રીતે જાનૈયા અને માનૈયાની જેમ આ લગ્ન પ્રસંગને માણી રહ્યા છે, જેમાં મહેંદીની રસમ, મંડપ મુહૂર્ત, ચાક વધાવવાની વિધિ અને ત્યારબાદ ગરબા અને ફરાળનું આયોજન કરવામાં આવ્યું હતું. હમણાં થોડી વારમાં જે લગ્નની વિધિ પણ સંપન્ન થઈ કે જેમાં વિવાહ પ્રસંગ ખૂબ સરસ રીતે ઉજવાઈ ગયો. બહેનોએ ગરજોડા પહેરી અને પ્રસંગને ઉજવાય, જ્યારે ભાઈઓએ સાફા પહેરી અને જાણે પોતાના ઘરનો પ્રસંગ હોય એ રીતે તમામે છેલ્લા 5 દિવસથી ખૂબ સરસ મજાનો અથાગ પ્રયત્નથી આ સરસ મજાના વિવાહ પ્રસંગને ઉજવવામાં આવ્યો. મારું નામ વંદના લાખાણી છે. હું અહીંયા અક્ષર રહેવાસી છું અને આ અત્યારે શુભ અવસર અમારા આંગણે અમે ખૂબ ધામધૂમથી ઉત્સાહપૂર્વક ભાવ વિભોર થઈને આ ઉત્સવ કરી રહ્યા છીએ. સામે કાનાની જાન આવે છે, વિવાહ થાય છે, શાલિગ્રામની બધી રીત રિવાજ મુજબ અમે એકે એક વસ્તુને આવકારી અને આમાં સંગઠન, પરિવાર અને જાણે પોતાના ઘરે સારો પેલો માહોલ હોય ને એ રીતે અમે આ પહેલાનું કરીએ છીએ ભગવાનના વિવાહ. અને આ અમને શક્તિ અને જાણે બધા પરિવાર એક સાથે ખૂબ જ સારી રીતે સંપૂર્ણ શ્રદ્ધાથી, કરુણાથી, પ્રેમથી, સત્યતાથી અને પારિવારિક આખો પરિવાર અક્ષર ઇમ્પિરિયાનો આખો પરિવાર અમારો પોતાનો પરિવાર બની રહી અને એક સારું કાર્ય અને શુભ કાર્ય કરી રહ્યું છે. દર્શક મિત્રો, જીડીપીએલ જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકની મુલાકાતે તાજેતરમાં આણંદના જિલ્લા પ્રભારી રાકેશભાઈ શાહ આવ્યા હતા. બેંક સીઈઓ રાજેશભાઈ ભટ્ટ અને પ્રકાશ ભટ્ટે આ પૂર્વ ધારાસભ્ય અને આણંદ જિલ્લા પ્રભારીનું સ્વાગત કર્યું હતું. એમની સાથે જ બક્ષીપંચ મોરચાના
પ્રજ્ઞેશભાઈ બ્રહ્મભટ્ટે પણ કોકો બેંકની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે કોકો બેંકની ચોકસી બજારનું સ્થળાંતર આઝાદ ચોક ખાતે કરવામાં આવ્યું છે, ત્યારે સંપૂર્ણ વાતાનુકૂલિત અને સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ આ બેંકની સુવિધા જોઈ અને ગ્રાહકો પ્રત્યેનો અભિગમ જોઈને સહકારી ક્ષેત્રના આ બંને આગેવાનો પણ પ્રભાવિત થયા હતા, જેમણે આ બેંકના પથદર્શક એવા ડોલરભાઈ કોટેચાને અભિનંદન પાઠવીને કહ્યું કે ડોલરભાઈના નેતૃત્વમાં બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે, જે ખૂબ જ ખુશીની બાબત છે. આ તકે બેંકના ચેરમેન સાગરભાઈ કોટેચા તેમજ અન્ય બોર્ડ ઓફ ડિરેક્ટર્સને પણ જિલ્લા પ્રભારી રાકેશભાઈ શાહે અભિનંદન પાઠવ્યા હતા. જુનાગઢ મહાનગરપાલિકામાં માદક પદાર્થની હેરાફેરી ડામવા માટે પોલીસે સઘન ઝુંબેશ હાથ ધરી છે, જેના ભાગરૂપે પૂર્વ બાતમીના આધારે પોલીસે ઝાંઝરડા રોડ ઉપર વોચ ગોઠવીને એક કારની તલાશી લેતા તેમાંથી 4 શખ્સો 1,16,10,00,000 રૂપિયાની કિંમતના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ ગયા છે. પોલીસ પણ ખુદ ચોકી ઉઠી હતી. પેકેટ નંગ 3માં જેની વજન 3 કિલો 160 ગ્રામ થાય છે અને બજાર કિંમત 1,10,60,000 થવા જાય છે, એ મુદ્દામાલની ધરપકડ સાથે પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે, જેમાં ધવલ કાળુભાઈ ભરાડ રહેવાસી વિસાવદર, હુસેન નાસિરભાઈ તુર્ક રહેવાસી જુનાગઢ, મુજાહિદ ખાન રિયાજ ખાન યુસુફજય રહેવાસી જુનાગઢ અને જહાંગીર શાહ રજાક શાહ શાહમદાર રહેવાસી જુનાગઢનો સમાવેશ થાય છે. આ માદક પદાર્થનો જથ્થો થાઈલેન્ડથી આવ્યા હોવાની પ્રાથમિક કબૂલાત આ આરોપીએ આપી છે, જ્યારે જે શખ્સને વડોદરા ફોન કરવામાં આવ્યો હતો તે બરોડાના ઈસમ અને અન્ય શખ્સોને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર ષડયંત્ર અંગે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ વિગતો પૂરી પાડી હતી. જૂનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા એસઓજીની ટીમને અને તેમના અધિકારીઓને જે સંયુક્ત બાતમી મળેલી, તેમના આધારે જૂનાગઢ યુવનગર રોડ પાસે આવેલા મહાનગર સંચાલિત પમ્પિંગ સ્ટેશન પાસેથી જે હાઇબ્રિડ ગાંજાના 3.160 કિલોગ્રામ જેટલા જથ્થો, જેના 3 પેકેટ અને જેની બજાર કિંમત 1,16,00,000 રૂપિયા થાય છે, આ જથ્થા સાથે 4 આરોપીઓને પકડી પાડેલા. જે એલસીબી અને એસઓજીની ટીમને જે બાતમી મળેલી તેમાં મુજાહિદીન રિયાઝ ખાન પઠાણ, જહાંગીર રજાક શાહ શામદાર તથા હુસેન નાસિર પઠાણ, આ ત્રણેય જુનાગઢના. અન્ય આરોપી ધવલ કાળુભાઈ વરાડ જે વિસાવદરનો વ્હાઇટ કલરની ટોયોટા ગ્લાન્જા કાર GJ11DB 80 નંબરવાળી ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો લઈને નીકળેલ હોય તથા અલગ અલગ જગ્યાએ આના વેચાણ માટે ગ્રાહકો શોધે છે, એ પ્રકારની હકીકત મળતા એલસીબી તથા એસઓજીના અધિકારી પોતાની ટીમ સાથે જઈ અને આમને પૂછપરછ કરતા તેમની ગાડીમાંથી છે આ 3 અલગ અલગ એક ઠેલો મળી આવેલો, જે ઠેલાની તલાશી લેતા તેમાંથી હાઇબ્રિડ ગાંજાના 3 પેકેટ મળી આવેલા. પંચો સાથે વિડીયોગ્રાફી સહિત જે NDPS એક્ટ મુજબ જે પ્રોસિજર છે તે પ્રમાણે કાર્યવાહી કરતા કુલ 3 કિલો 160 ગ્રામ જેટલો છે એ આ જથ્થો મળી આવેલો અને જે બજાર કિંમત 1,16,71,000 જેટલી થાય છે. આ આરોપીઓ હાલ જે મુજાહિદીન રિયાઝ ખાન પઠાણ, જહાંગીર શાહ રજાક શાહ શામદાર, હુસેન નાસિર પઠાણ તથા ધવલ કાળુ વરાડ, આ તમામને અટક કરવામાં આવેલા છે. અન્ય પણ આ પ્રાથમિક પૂછપરછ દરમિયાન જે હકીકત સામે આવેલી છે તેમાં આ આરોપીઓએ રાજકોટની શેરબાનુ મોહમ્મદ રફીક નાગાણી, આજે રાજકોટ રહે છે અને તેમના મારફતે કોન્ટેક્ટ થયેલો. જે લેડી છે એ ગઈ જનરલી બેંકોક અને થાઈલેન્ડથી આ જે પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો છે તે લાવીને તેનું વેચાણ કરે છે અને તે પણ એક બરોડામાં મોબાઈલ નંબર આપેલો છે જેની સાથે સંપર્કમાં હોય. તો ગઈ તારીખ 27/10/25ના રોજ જુનાગઢ ખાતે ઝાંઝાડા ચોકડી પાસે આવેલી હોટલમાં રોકાયેલી. ત્યારબાદ આ જે આરોપીઓનો સંપર્ક થયેલો અને તેમાં ધવલ કાળુ ભરાડ તથા મોઇન સતાર ખંદા, આ ધવલની જે ગ્લાન્જા ગાડી છે તે લઈ ગયેલા અને 28/10ના રોજ છે આ અન્ય આરોપીઓ મુજાહિદીન રિયાઝ ખાન પઠાણ તથા જહાંગીર શાહ રજાક શાહ શામદાર અને હુસેન ઉર્ફે દરબાર નાસિર તુર્ક બેંકોકથી જુનાગઢ આવેલા. આ આરોપીઓ મૂળ જુનાગઢના વતની હોય અને આમની પાસે જે ગાંજાના 4 પેકેટ હતા તે પૈકી 3 પેકેટની ખરીદી કરેલી. ત્યારબાદ આ લેડીને છે ગોંડલ સુધી મૂકી આવેલા
હાલ આ દિશામાં છે એ ઊંડાણપૂર્વકની તપાસ એલસીબી કરી રહેલ છે. વધુ આ ધવલ, હુસેન, મુજાહિદીન, જહાંગીર, શામદાર આ 4 આરોપીઓની ધરપકડ કરેલી છે. અન્ય શેરબાનુ મોહમ્મદ રફીક નાગાણી જે રાજકોટની, મોઇન સતાર ખંધા જુનાગઢ અને જે બરોડાનો ઈસમ જેનો મોબાઈલ નંબરથી આ શેરબાનુ સાથે કોન્ટેક્ટમાં હોય અને એનડીપીએસનું જે રેકેટ ચલાવતો હોય એ દિશામાં હાલ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. એકાદશીએ રાત્રે 12 વાગે શ્રીફળ વધેરીને પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર. 5 સંત અને અન્ય 40 ભાવિકોએ 13 કલાકમાં ગિરનારની પરિક્રમા કરી પૂર્ણ. જિલ્લાના તમામ 521 ગામોમાં નુકસાનીનો સર્વે પૂર્ણ હોવાનું જણાવતા જિલ્લા ખેતીવાડી અધિકારી. નુકસાનનો અહેવાલ પારદર્શક રીતે રાજ્ય સરકારને મોકલાશે. શહેરમાં ઠેક ઠેકાણે ગઈકાલે ધામધૂમથી તુલસી વિવાહની થઈ ઉજવણી. ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સાથેના લગ્નોત્સવને જાનૈયા માંડવિયાઓએ માણ્યો. અને પોલીસના કડક ચેકિંગ દરમિયાન 1 કરોડ 10 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે 4 શખ્સોની ધરપકડ. અન્ય આરોપીને પકડવા ચક્રો ગતિમાન. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.